મારે પ્રેગ્નન્સીનો 9મો મહિનો હતો ત્યારે સોનોગ્રાફીમાં બેબીને છે ને પેટમાં ગાંઠ આવી હતી. તો એ ગાંઠ શેની છે, નોર્મલ છે કે કેન્સરની છે, એ તો હવે એમણે ડૉક્ટરે એમ કીધું કે બાળકનો જન્મ થાય પછી જ ખબર પડે. બાળકનો જન્મ થયો અને પછી ડૉક્ટરે એમ કીધું કે સારવાર માટે અમદાવાદ જાઓ તો વધારે સારું, ભાવનગરમાં આની સારવાર બરોબર થશે નહીં. તો અમે અમદાવાદ આવ્યા, રેફરન્સ હતો ભાવનગરના એક ડૉક્ટરનો. તો અમે અમદાવાદ અમરદીપ હોસ્પિટલમાં આવ્યા. ત્યાં અહીંયા આવ્યા પછી સીટી સ્કેન, MRI એવું બધું કરાવ્યું તો એમાં ગાંઠ આવતી હતી. તો એમણે એમ કીધું કે ઓપરેશનમાં થોડુંક રિસ્ક છે બેબીને એમ, પણ ઓપરેશન પછી રિસ્ક છે એવું એમણે કીધું જ નહોતું. ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું હતું. ઓપરેશન પછી એક દિવસ બેબીને કંઈ હતું જ નહીં, બહુ સારું હતું. પછી મારા હસબન્ડે કોલ કર્યો રાત્રે કે બેબીને સારું છે, તો નર્સ કે હા બધું સારું છે, કંઈ ટેન્શન જેવી નથી વાત, તમે ઘરે વયા જાઓ. પણ આ લોકો તો અહીંયા બેઠા જ હતા. પછી હજી તો અડધી કલાક 15 મિનિટ જેવું થયું તો આ નર્સનો ફોન આવ્યો કે એને બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે. અને 10 ક્યારે છેલ્લે આજે બનાવ છે રાત્રે, હા કાલે રાત્રે નર્સે કોલ કરીને એમ કીધું કે બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે. ડૉક્ટરે કોલ કર્યો કે એનું હૃદય કામ કરવાનું બંધ થઈ ગયું છે. બંને અલગ અલગ કીધું અમને. એડમિટ ક્યારે કરો? ઓપરેશન કઈ ગાંઠનું કઈ જગ્યાએ? એડમિટ અમે એને છે ને ગુરુવારે કર્યો હતો. ગુરુવારે સાંજે એડમિટ થયો અને શુક્રવારે એનું ઓપરેશન હતું. કાલે શનિવાર હતો, શનિવારે બપોરે એને થોડીક તકલીફ થઈ પછી સારું હતું. અને શનિવારે રાત્રે પાછી થોડીક તકલીફ થઈ તો ફેમિલીને જાણ કરવામાં આવી જ નહીં. છેલ્લે જાણ કરવામાં આવી, ઉપર ગયા મારા હસબન્ડ તો એમ કીધું કે હવે સારું છે. 10 મિનિટ રહીને પછી એમ કીધું કે તમારા બેબીની ડેથ થઈ ગઈ છે.